ખોડલધામમાં ગુંજ્યા જય ઘોષ. જયસુખભાઈ મોવલિયા દ્વારા કરવામાં આવ્યું ધ્વજારોહણ. ખોડિયાર માતાના આશીર્વાદ સાથે મોવલિયા પરિવારનો ધ્વજારોહણ કાર્યક્રમ. લાભ પંચમી નિમિત્તે શ્રદ્ધા અને ભાવનો ઉત્સવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દેશ અને દુનિયાભરમાં વસતા અમારા દર્શક મિત્રોને લાભ પંચમી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું સ્થાન એટલે ખોડલધામ, જે ભક્તિની શક્તિથી સમાજની એકતાનું પ્રતીક છે. જ્યાં દુનિયાભરમાં વસતા લેવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાના સાક્ષાત બિરાજમાન છે. જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં શ્રદ્ધા, ભાવ અને સમર્પણ સાથે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. તેમજ પોતાના ધંધા રોજગારની શરૂઆત હોય કે લાભ પાંચમે ધંધાનું મુહૂર્ત પણ અહીં માતાજીના દર્શન કરીને જ કરતા હોય છે. આ શ્રદ્ધા અને સમર્પણ ભાવનું સ્થાન એટલે ખોડલધામ ખાતે લાભ પાંચમના શુભ દિવસે ખોડલધામ ખાતે મોવલિયા પરિવાર દ્વારા માં ખોડિયારની ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. આ પવિત્ર કાર્ય મોવલિયા પરિવારના પ્રતિષ્ઠિત સભ્ય જયસુખભાઈ મોવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોચ્ચાર અને ધ્વજ પૂજન કરી ખોડિયાર માતાજીના જય ઘોષ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જયસુખભાઈ મોવલિયાએ ધ્વજારોહણ કરીને માતાજીના ચરણોમાં માથું ટેકાવ્યું હતું. ધ્વજારોહણ બાદ મંદિરમાં આરતી, પૂજન અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોવલિયા પરિવારના સભ્યો, સ્નેહીજનો અને સમાજના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માં કુળદેવી ખોડિયાર માતાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દેશ અને સમાજના કલ્યાણ માટે જગતજનની માં ખોડિયારને પ્રાર્થના કરી હતી. જયસુખભાઈએ જણાવ્યું હતું કે આ લાભ પાંચમનો દિવસ એ શુભતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. ખોડિયાર માતાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એકતા પ્રસરે અને દુનિયાભરમાં સુખ શાંતિ સવાઈ રહે. પ્રત્યેકની માં ખોડિયાર મનોકામના પૂર્ણ કરે, એ જ અમારી પ્રાર્થના છે. આ કાર્યક્રમના અંતે ખોડલધામ ખાતે ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓએ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, ખોડલધામ.